એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે સુશાસન દિવસની ઉજવણી કરાઈ। ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર તથા મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી ભાનુબેન બાબરિયા ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે ભારત રત્ન અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ 25 ડિસેમ્બરને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2014થી દર વર્ષે સુશાસન દિવસ તરીકે ઉજવવાનો આરંભ કર્યો છે। કર્મયોગીઓના કામોને બિરદાવતા કહ્યું હતું કે રાજ્યના કર્મચારીઓ કર્મયોગી બનીને જ્યારે છેવાડાના નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓના લાભ તેમના ઘર સુધી પહોંચાડે છે તે જ સાચું સુશાસન છે। કર્મચારીઓ જ્યારે છેવાડાના નાગરિકોના હિતમાં એક જ દિશામાં કાર્ય કરે ત્યારે સાચી લોકશાહી સુશાસન પ્રસ્થાપિત થાય છે। છેલ્લા 2 દાયકાથી ગુજરાતમાં તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સુશાસનની એક નવી પરિભાષા નક્કી કરી છે, તેના પર આપણે આગળ વધી રહ્યા છીએ। છેવાડાના માનવીને રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓને વધુને વધુ લાભ કેવી રીતે મળે તે માટે આપણે સૌ સાથે મળીને વડાપ્રધાનના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરીશું। આ રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં સામાન્ય વહીવટ વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી, શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમાર સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ સંધિ અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે રાજ્યના તમામ જિલ્લાઓમાંથી મંત્રીઓ, સાંસદ, ધારાસભ્ય, કલેક્ટરો તથા ડીડીઓ સહિત સ્થાનિક પદાધિકારીઓ, આગેવાનો અને અધિकारी कर्मचारियों वर्चुअल माध्यम से जुड़ाया था। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।